અને આગળ વાત કરીએ, ફરી એકવાર તમને જણાવીએ તો સુરતે એસએમસી સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કામદાર દ્વારા સગર્ભા સ્ત્રીઓ રૂટીન ચેકઅપ કરતો વિડીયો વાયરલ થયો છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓનું રૂટીન ચેકઅપ નિષ્ણાંત નર્સ કરતી હોય છે, જે નિષ્ણાંત નર્સ દ્વારા બ્લડ પ્રેશર અને વજન અંગેની મહત્વની માહિતી ફાઇલમાં લખવામાં આવતી હોય છે, જે માહિતી હેલ્થ સેન્ટરના મેડિકલ ડોક્ટરને આપવાની હોય છે। જે માહિતી પ્રમાણે મેડિકલ ડોક્ટર જરૂરી પ્રિસ્ક્રિપ્શન લખી દવાઓ આપે છે, પરંતુ અહીં કંઈક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે। સફાઈ કામદાર દ્વારા જે ગર્ભવતી મહિલા છે તેનું ચેકઅપ કરતો વિડીયો વાયરલ થયો છે અને તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। સુરત એસએમસી સંચાલિત છે આ રાંદેર હેલ્થ સેન્ટર, જ્યાં સફાઈ કામદાર દ્વારા સગર્ભા સ્ત્રીઓનું રૂટીન ચેકઅપ કરતો વિડીયો સામે આવ્યો છે। આવું રૂટીન ચેકઅપ નિષ્ણાંત નર્સ દ્વારા કરવામાં આવતું હોય છે। જે સફાઈ કામદાર તરીકે રાંદેર હેલ્થ સેન્ટરની અંદર છે, નિષ્ણાંત નર્સ હોય છે, જે બ્લડ પ્રેશર અને વજન અંગેની મહત્વની માહિતી ફાઇલમાં એડ કરતી હોય છે, લખતા હોય છે અને પછી તેના આધારે જ તેમને દવા આપવામાં આવતી હોય છે, દવા લખીને આપવામાં આવતી હોય છે। ત્યારે અનેક સવાલ આ સમગ્ર ઘટના પરથી ઉઠી રહ્યા છે। આવી બેદરકારી કેટલી યોગ્ય છે તેને લઈને સૌથી મોટો સવાલ છે, શું કોઈ ડોક્ટર કે નર્સ ઉપલબ્ધ નહોતા, જેના કારણે સફાઈ કામદારને આ કામ કરવું પડ્યું, તેવો પણ સવાલ છે। હજુ બી તસદી લેતા નથી કે અહીંથી ઊભા થવાનું જોઈ શકો છો। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સાહિસ, જે કામ સિનિયર નર્સનું છે તે કામ સફાઈ કામદાર દ્વારા થઈ રહ્યું છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ, જે ચોક્કસપણે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ વિડીયો અહીંનો જ હતો। રાંદેર હેલ્થ સેન્ટર પર અત્યારે જીએસટીવીની ટીમ પહોંચી છે। આ જ ટેબલ પર સફાઈ કર્મચારી બેઠા હતા અને સફાઈ કર્મચારી દ્વારા કેટલાક દર્દીઓને ચકાસવામાં પણ આવી રહ્યા હતા, પરંતુ જે રીતના ડોક્ટરોની જવાબદારી રહેતી હોય છે, તે ડોક્ટરોની જવાબદારીની જે ભાગરૂપે સફાઈ કર્મચારી જે છે તે બજાવી રહ્યા હતા। ત્યારે અહીંના નર્સિંગ આપણી જોડે ઉપસ્થિત છે। બેન, જે રીતના વિડીયો સામે આવ્યો છે, શું કહેશો? અને જે અત્યારે સફાઈ આજે આ સમગ્ર જે ચેકિંગ દરમિયાન કેટલું ભણતર રહેતું હોય છે, શું કહેશો એના લીધે? નર્સિંગ સ્ટાફ એનું પોતાનું વર્ક એનું એજ્યુકેશન હોય તે પ્રમાણે આપણે કોર્પોરેશન એમને રિપોર્ટ આપે અને એ લોકો કામગીરી કરે। વધુ કામગીરી અને કોર્પોરેશન જે રીતના મહિલા સફાઈ કર્મચારી બેઠી હતી, તો શું કહેશો એને લઈને? કામમાં હોય તો તે સમય દરમિયાન એ લોકો પેશન્ટને સમજાવે અને એ વિશે કંઈ પણ માહિતી પેશન્ટ પૂછે તે વિશે કહી શકે, જણાવી શકે અને પેશન્ટ એમનું કામ કરતા જ હોય એ સફાઈનું હોય, પણ જ્યારે તકલીફ હોય પેશન્ટ છે તો પેશન્ટના કામમાં કોઈ પ્રોબ્લેમ નહીં ઊભો થાય અને પેશન્ટને કોઈ તકલીફ નહીં થાય, એના માટે સફાઈ કામદારો હેલ્પ કરે। તો આ સફાઈ કર્મચારીઓ ફાઇલ પર સહી કરતા હોય દર્દીઓને નથી કરી, તમે કેમ આવું વિચારો છો? ફાઇલ પર સહી કરી જ નથી એમને, ખાલી આ રિપોર્ટ કદાચ આવે ને તો આમાં ફાઇલ કરી આપે આપણને। બિલકુલ, જે રીતના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ જે ફાઇલ મૂકવામાં આવી હતી, આ ફાઇલ પર જે રીતના સફાઈ કર્મચારી જે ચકાસણી કરી રહ્યા હતા, કેટલાક દર્દીઓ એટલે કે પેશન્ટો અહીં બેઠા હતા, તેમને પૂછપરછ પણ કરી રહ્યા હતા। જે વિડીયો એક જાગૃત નાગરિકે ઉતાર્યો છે અને એની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે આ ઘટના કેટલી ગંભીર છે। ત્યારે આપણી જોડે સફાઈ કામદાર ઉપસ્થિત છે, જે પ્રમુખ છે ઇકબાલભાઈ, જે વિડીયો સામે આવ્યો છે એને લઈને શું કહેશો અને કેટલી ગંભીર બાબત કહી શકે? જે વિડીયો રાતે થયો એ મેં પણ જોયો છે અને ખરેખર અત્યારે રાતે એ બાબતની હકીકત જાણવાનો પણ પ્રયાસ કર્યો છે। જે કામગીરી છે પહેલા માળે મેટર્નિટીની જે કામગીરી થાય છે એ
કે મેટર્નિટીની કામગીરીમાં દર્દી જ્યારે આવે છે ત્યારે એના ટેસ્ટ કરાવ્યા પછી એનું જે પ્રાઇમરી ચેકઅપ જે છે એ પ્રાઇમરી ચેકઅપ અહીં મેડિકલ ઓફિસરના રૂમની બહાર બેઠેલા એએનએમ અથવા તો જે ટીએનએમ છે કે તેઓ જવાબદાર છે અને આ બાબતના તમામ રીતે જાણકાર છે. એ લોકો પેશન્ટની હિસ્ટ્રી લેતા હોય છે અને પેશન્ટને જે તે સમયે ખરેખર શું તકલીફ છે એ જોતા હોય છે અને એની સાથે સાથે રજિસ્ટરમાં એન્ટ્રી કરતા હોય એનું વજન ઊંચાઈ એ બધું પણ નવા દર્દીઓની ચેક કરવાની હોય છે. અને ગઈકાલે જે સફાઈ કામદાર બેન જે એમની સાથે બેસીને જે કામગીરી કરી રહ્યા હતા, હું માનું છું કે એમને મદદરૂપ થવા માટેની એક કામગીરી કરી રહ્યા હતા. અને અત્યારે ખરેખર સુરત મહાનગરપાલિકામાં એ પરિસ્થિતિ છે કે આજે 35% જેટલી જગ્યાઓ ખાલી છે અને એમાં પણ વર્ગ 4ની 8,000 જેટલી જગ્યાઓ ખાલી છે. એ જગ્યાઓ ભરવા માટે અમારા યુનિયન અને તમામ યુનિયનોએ સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને સંબંધિતોને વારંવાર રજૂઆતો કરી છે, મિટિંગો પણ કરી છે. ઇકબાલભાઈ, જે કામ ડોક્ટરે કરવાનું હોય છે તે કામ સફાઈ કર્મચારી કરી રહ્યા છે, ફાઇલની અંદર સહી કરી રહ્યા છે, દર્દીને ચકાસી રહ્યા છે, તો કેટલી ગંભીર બાબત. કેમ કે જે રીતના દર્દીઓ અહીં આવતા હોય છે, પ્રેગ્નન્ટ મહિલાઓ આવતી હોય છે, એમને ચકાસવું કેટલું ગંભીર. હું જે જાણું છું મીડિયામાં મેં જોયું છે અને વારંવાર જયારે અમે અહીં મુલાકાત જતા હોઈએ છીએ ત્યારે અહીં અત્યારે પણ આપણી સામે જ દેખાઈ રહ્યું છે કે આ ટેબલની ઉપર અહીં બહાર જે દર્દીને એનો ઇતિહાસ એની હિસ્ટ્રી જે દેતા હોય છે, મેં પહેલા જ કહ્યું છે કે એએનએમ છે, ઓક્સિલરી નર્સ મિડવાઇફ, એએનએમ ની એક ડિગ્રી એ લોકોએ પ્રાપ્ત કરેલી હોય છે. એ જ રીતે ટીએનએમ છે, એમને પણ જી આભાર સાહિદ સમગ્ર માહિતી આપવા માટે.